વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા બે કિશોરો જેમની ઉંમર 12 વર્ષ અને 1 મહિનો છે તથા તેમનો એક મિત્ર જે 18 વર્ષનો છે. આ ત્રણેય બાળકો એમના એક મિત્રના બર્થડેમાં 29 તારીખે ભેગા થયેલા અને તેઓએ અંદર નક્કી કરેલ કે આપણે બધા મુંબઈ ફરવા જઈશું અને 31 તારીખે આ ત્રણેય બાળકો પોતાના ઘરે કીધા વગર નીકળી જાય છે અને જે આધારે તેમના પિતાશ્રી વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા પ્રથમ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવે છે. જે બાબતે વટવા પોલીસ સ્ટેશને ત્વરિત કાર્યવાહી કરી અને સીસીટીવી ચેક કરતા અરાઉન્ડ 400થી વધારે સીસીટીવી કેમેરા ચેક કરેલા, જેની શરૂઆત વટવા પોલીસ સ્ટેશન વિસ્તારથી થઈ. આ લોકો વટવા રેલવે સ્ટેશનમાં મેમુ ગાડીમાં બેસતા દેખાય છે અને બારેજા ઉતરે છે તેવું સીસીટીવીના આધારે ખબર પડતા ટીમ તાત્કાલિક બારેજા જઈ અને ત્યાંથી તેઓ જે રૂટ ઉપર સાયકલથી તેઓ જોડે એક સાયકલ હતી, સાયકલ ઉપર તે બારેજાથી વડોદરા જાય છે અને વડોદરાના કેમેરા ચેક કરતા તે લોકો બોમ્બેની એક ટ્રેનમાં બેસે છે. જે આધારે પોલીસની ટીમ બોમ્બે પહોંચતા ત્યાં સીસીટીવી તપાસ કરતા આ લોકો પરત બોમ્બેથી વડોદરાની ટ્રેનમાં બેસે છે અને એ સીસીટીવી બોમ્બે બરોડા રેલવે સ્ટેશનના પરત ચેક કરતા એ લોકો પ્લેટફોર્મ પર સૂતેલી હાલતમાં મળી આવતા પોલીસ તેમને શોધી કાઢી અને પરત તેમને અત્યારે પોલીસ સ્ટેશન લાવી અને તેઓના નિવેદન નોંધી તેઓના માતા પિતાને સોંપેલ છે. કેમ ગયા હતા, કેટલા દિવસે એ લોકો ફર્યા, એ લોકો પૈસા ક્યાંથી લાવ્યા, શું કર્યું? આ ત્રણ બાળકો પૈકી એક બાળક અગાઉ પણ આવી રીતે મુંબઈ ગયેલો છે, જેની અત્યારે વટવા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પણ એની તપાસ થયેલી છે અને એ બાળકની થોડીક માનસિક સ્થિતિ સારી ન હોય અને તેની દવા પણ તેની ચાલતી હોય એટલે આ ત્રણેય સાથે ભેગા મળીને ગયેલ હતા અને આ 3 દિવસ દરમિયાન તેઓ લોકો જોડે 400 રૂપિયા હતા, તેમાંથી તેઓએ પોતાનું ખાવાનું ખર્ચો કરેલો હતો. આ ઉપરાંત તેઓના નિવેદનમાં એ પણ જાણવા મળેલ છે કે તેઓએ મંદિર અને મસ્જિદમાં પણ જઈ અને ત્યાં પણ જમેલ હતા અને ત્યાં પણ રાત્રે રોકાણ કરેલ હતું. 31 તારીખે જ્યારે પોલીસને પહેલી વાર આની જાણ થઈ ત્યારથી જ આપણી ટીમ લાગી ગયેલી અને અરાઉન્ડ અમદાવાદ, વડોદરા, બારેજા અને મુંબઈના મળી ટોટલ 400થી વધુ સીસીટીવી કેમેરા પોલીસે ચેક કરેલા અને સીસીટીવી કેમેરાના આધારે જ આ લોકોને શોધી કાઢેલ છે. સાહેબ, મજૂરી કામ પણ કરી હતી કે ત્યાં જે આ 3 છોકરા છે એ પૈકી જે 18 વર્ષનો છોકરો છે એને ત્યાં 4-5 કલાક એક જગ્યાએ કામ કરેલું. અહીંયા પણ એ એક ભંગારની દુકાનમાં કામ કરતો હતો તો ત્યાં એને કામ કરેલું અને ત્યાં એને કંઈક 200 રૂપિયા જેવી મજૂરી મળી હતી તેવું મને પ્રાથમિક જણાવે છે અને તેનો પણ ખર્ચો તે લોકોએ જમવામાં અને આવવા જવા માટે કરેલો. મુંબઈમાં ક્યાં ક્યાં ફર્યા? મુંબઈમાં એ લોકો જે મુંબઈની 3-4 જગ્યા છે, ચોપાટી ગયેલા અને બીજી 1-2 જગ્યાએ ગયેલા અને ત્યાંથી પછી તેઓ પરત આવેલા. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.